નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત કરવામાં આવી છે મિત્રો. હેડ કુક અને અટેન્ડન્ટ કમ કુક એટલે કે રસોઈયા માટે આ ભરતીની જાહેરાત છે. અરજી કરવાની શરૂ થઈ છે અને 31 ડિસેમ્બર જે અરજી કરવાની છેલ્લી તારીખ રહેશે. યોજનાર પરીક્ષાની સંભવિત કાર્યક્રમ છે અમુક, જેમાં રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ રહેશે જાન્યુઆરી માસમાં અને કુકિંગ સ્કિલની ટેસ્ટ રહેશે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં. કુલ જગ્યાઓની વાત કરી લઈએ તો હેડ કુક માટે 4, રેગ્યુલર પગારની હેડ કુક અને અટેન્ડન્ટની કુલ 7 જગ્યાઓ છે. ફિક્સ પગાર માટે અટેન્ડન્ટ કુકની 13 જેટલી જગ્યાઓ છે. અનામત કેટેગરી વાઇઝ પણ તમે અહીં જોઈ શકશો. પગાર ધોરણની વાત કરી લઈએ તો હેડ કુકનો પગાર છે 63,200 સુધી રહેશે, 19,900 થી લઈને. અને અટેન્ડન્ટ કમ કુકનો પગાર છે જે 15,000 થી 47,000 જેટલો રહેશે. ફિક્સ પગાર રહેશે 14,800 જેટલો. અનામત કેટેગરીના ઉમેદવારોને ખાસ લાભ મળી શકશે. યોગ્યતાની વાત કરી લે તો 10 પાસ ઉપર આ ભરતી છે. હિન્દી અને ગુજરાતીનું ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. રસોઈના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટનું જ્ઞાન પણ હોવું જોઈએ. ત્યારબાદ મસાલાનું જ્ઞાન હોવું જોઈએ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, શાકાહારી, માંસાહારી, ઇટાલિયન, ચાઇનીઝ વગેરે વ્યંજનો બનાવતા આવડવા જોઈએ. સજાવટ આવડવી જોઈએ અને પીરસતી વખતે પણ ગોઠવણીની સજાવટની જે અંગેનું જ્ઞાન હોય તે જરૂરી હોવું છે. કાર્ય અનુભવ હોવો જોઈએ 3 વર્ષનો અને અટેન્ડન્ટ કુકમાં કે 2 વર્ષનો કાર્ય અનુભવ. હેડ કુકને જે મિત્રો આ પ્રાધાન્યતા રહેશે આમાં મિત્રો, જે ડિપ્લોમા અને આઈટીઆઈમાંથી જે રસોઈનું સર્ટિફિકેટ તમારે પડખે હોય તો તમારે મિત્રો તમને પ્રાધાન્યતા રહેશે. વય મર્યાદાની વાત કરી લઈએ તો 21 વર્ષ ઓછામાં ઓછી. હેડ કુક માટે 40 વર્ષથી વધુ ન હોવું જોઈએ અને એટેન્ડન્ટ કુક માટે 35 વર્ષથી વધુ ન હોવું જોઈએ ઉંમર મર્યાદા. અહીં વય મર્યાદા લઈને છૂટછાટ પણ મળશે. જે એસટી ઉમેદવારો છે, એસસીબીસી અથવા શારીરિક અશક્ત, દિવ્યાંગ ઉમેદવારો, મહિલા ઉમેદવારો અને એક્સ સર્વિસમેન એટલે કે માજી સૈનિક વગેરેને તથા નબળા વર્ગોને વય મર્યાદામાં છૂટછાટ મળશે મિત્રો. અહીં છૂટછાટ તમે જોઈ પણ શકો છો. 5 થી 10 વર્ષની મિત્રો છૂટછાટ મળે છે. પરીક્ષા ફીની વાત કરી લઈએ તો મિત્રો સામાન્ય કેટેગરી જનરલ ઉમેદવારો માટે 1200 અને અટેન્ડન્ટ કમ કુકના 1000 રૂપિયા જેટલા બેંક ચાર્જીસ પ્લસ રહેશે. એસસી, એસટી, એક્સ સર્વિસમેન, ઈડબ્લ્યુએસ વગેરે ઉમેદવારોને 600 રૂપિયા હેડ કુકના અને 500 રૂપિયા અટેન્ડન્ટ કમ કુકના રહેશે. પરીક્ષાની વાત કરી લે તો રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યુના 50 માર્ક અને કુકિંગ સ્કિલના 50 માર્ક. નિમણૂક માટે અયોગ્યતા પણ જોઈ શકો છો. ભારતીય નાગરિકત્વ ન હોય એટલે કે તમે બીજા કોઈ દેશના નાગરિક હોય તો તમે આમાં લાયકાત ધરાવતા નથી. ઓનલાઈન અરજી કરવાની રીત પણ તમે અહીં જઈને જાણી શકશો. ઓફિશિયલ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. અને એસસી ઓજસમાં ત્યાં ભરતીનું ફોર્મ ભરવાનું છે.